ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ચારેય દિશામાંથી આવશે ધન. કૃતિકા નક્ષત્રમાં ધનલક્ષ્મી યોગનો થઈ રહ્યો છે ગજબનો સંયોગ. આ રાશિઓ પર થશે છપ્પરફાટ ધનવર્ષા. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય નોકરિયાત લોકો માટે લાભદાયક રહેશે. તમારી અંગત આવકમાં વધારો થશે. કોઈ મોટા કામમાં બદલાવ જોવા મળશે. તમે તમારી કારકિર્દીને વેગ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે જેથી તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવે અને હવે પુરસ્કારો મેળવવાનો સમય છે. હાલના સમયે કામમાં વ્યસ્ત રહેશો. ગુસ્સામાં કોઈ મોટું કામ કરવાથી બચો. લાંબી મુસાફરી ટાળો. નવી યોજનાનો લાભ મળશે. વ્યર્થ ખર્ચ તણાવનું કારણ બનશે. વૃષભ રાશિની વાત કરીએ તો પ્રમોશનની પૂરી શક્યતાઓ છે. તમારું સામાજિક સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય બગાડો. જો તમે લાંબા સમયથી તમારા લગ્નજીવનમાં નાખુશ છો, તો આ સમયે તમે પરિસ્થિતિમાં સુધારો અનુભવી શકો છો. તમારી લોકપ્રિયતા વધશે. હાલના સમયે તમને આર્થિક લાભ થશે. મિથુન રાશિની વાત કરીએ તો નોકરિયાત લોકોના મનમાં નોકરી બદલવાનો વિચાર હાવી થઈ શકે છે. તમારો હાલનો સમય આનંદમાં પસાર થશે. તમારા વ્યવસાયને મજબૂત કરવા માટે તમે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો જેના માટે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને આર્થિક મદદ કરી શકે છે. તમે તમારા કાર્યસ્થળ પર દરેક સાથે સારું વર્તન કરશો. તમને સમય પર તમારા સહકર્મીઓનો સહયોગ મળશે. હાલના સમયે મહિલાઓ ગેરસમજનો શિકાર બની શકે છે. કર્ક રાશિની વાત કરીએ તો તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે ધ્યાનની મદદ લો. જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપશે. હાલનો સમય તમારા માટે સારો રહેશે. ઘરના વડીલોથી સારું સુખ મળશે. વારંવાર અને સતત પ્રયત્નો તમારા માટે આનંદદાયક રહેશે. તમારું ભાગ્ય ચમકશે. સ્વાસ્થ્યના મોરચે હાલના સમયે સાવધાન રહેવાની જરૂર પડશે કારણ કે હાલના સમયે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. સિંહ રાશિની વાત કરીએ તો પૈસાની કોઈ કમી રહેશે નહીં. નવી કાર્ય યોજનામાં ઇચ્છિત લાભ થવાની સંભાવના છે. તમારો હાલનો સમય ઉત્સાહથી ભરેલો રહેશે. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. તમને તમારા કાર્યમાં સારો આર્થિક લાભ મળશે. તમારું ભાગ્ય બદલાવાનું છે. ગુસ્સાની સ્થિતિ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારું નાણાકીય પાસું મજબૂત રહેશે. વેપારમાં તમે પ્રગતિ કરશો. હાલના સમયે તમે પરિવારની ચિંતાની સાથે ખર્ચને લઈને ચિંતિત રહેશો. કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે એકદમ હળવાશ અનુભવશો અને તમારા કાર્યક્ષેત્રમાં થયેલી પ્રગતિથી સંતુષ્ટ રહેશો. તમે તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી તમારા પરિવારના સભ્યો માટે પણ સમય કાઢશો અને તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો. તમારી ઈચ્છાઓ અવશ્ય પૂરી થશે. તમારા મિત્રો તમને પૈસાની સપ્લાય પૂર્ણ કરવામાં મદદ કરશે. સ્વતંત્રતાની લાગણી તમને મિત્ર અથવા જૂથના સભ્ય સાથે મતભેદમાં મૂકી શકે છે. તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આગળ વધવાને બદલે તમારા આવનારા તમામ કાર્યોને પૂર્ણ કરવામાં સમજદારી દાખવી શકો છો. હંમેશા કંઈક અલગ કરવાની ટેવ તમારા માટે આનંદદાયક રહેશે. તમારું વર્તન એટલું કડક ન બનાવો કે તમને તમારી પોતાની ભૂલો ન દેખાય અને લોકોમાં ભૂલો શોધતા રહો કારણ કે આમ કરવાથી સંબંધોને નુકસાન થશે.
સમાન વિચારવાળા વ્યક્તિ સાથે સમય પસાર કરવાથી સંતોષ થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મનોરંજનના ક્ષેત્રમાં હાલનો સમય આનંદદાયક રહેશે. લોકો તરફથી સારો સહયોગ મળશે. તમારું મન અશાંત રહી શકે છે. તમે અજાણતામાં તમારા પાર્ટનરને નુકસાન ન પહોંચાડો તેનું ધ્યાન રાખો. સારી સ્થિતિમાં રહો. પરિવારના સભ્યો પોતાના જીવનમાં વ્યસ્ત હોઈ શકે છે જેના કારણે તમને ઉપેક્ષાનો અનુભવ થશે. વધુ કામ અંગે ચર્ચા અને વિચારણા કરી શકે છે. માતાનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. ધન રાશિની વાત કરીએ તો પરિવારની આવકમાં વધારો થશે. જિદ્દી વર્તન ટાળો અને તે પણ ખાસ કરીને મિત્રો સાથે. દિવસની શરૂઆતમાં સવારે સૌથી પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને ફાયદો થશે. તમારો કોઈ વિવાદ થઈ શકે છે. તેથી સાવચેત રહો. જો તમને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે તાજેતરના ભૂતકાળમાં કોઈ મતભેદ થયો હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. કાર્યસ્થળ પર તમે ટીકા પ્રત્યે સંવેદનશીલ રહેશો. મકર રાશિની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી હાલના સમયે તમને રાહત મળી શકે છે. તમને લોકો તરફથી સારું માર્ગદર્શન મળશે. કામકાજમાં ઘટાડો દૂર થશે. તમારી મનોકામના પૂર્ણ થશે. દુઃખનો અંત આવશે. કેટલાક મોટા ફેરફારો આનંદદાયક સાબિત થશે. હાલના સમયે નવું કામ શરૂ કરવામાં મુશ્કેલી આવી શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. કોઈ પણ નિર્ણય પરિવારના વડીલોની સલાહ લઈને જ લેવો જોઈએ. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલીમાં વધારો કરશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે અવિવાહિત વ્યક્તિને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તમે તમારો સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડવામાં સફળ રહેશો. સ્વાસ્થ્યને લઈને કોઈ ખાસ ચિંતા ન કરો. ખાવા પીવાની આદતોમાં સાવધાની રાખો, નહીંતર ગેસની સમસ્યા થઈ શકે છે. તમને નજીકના સંબંધો વિશે કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય હળવું રહેશે. જૂના મિત્રો સાથે વાતચીત કરો અને તેમને તમારી ખુશીઓમાં સામેલ કરો. કામકાજમાં ઉતાવળ રહેશે. મીન રાશિની વાત કરીએ તો આ સમય ઘણું બધું કહી જાય છે. સમય ચોક્કસપણે થોડો પ્રતિકૂળ છે, પરંતુ જો તમે થોડી સાવધાનીથી કામ કરશો તો નુકસાનથી બચી શકશો. કાર્યસ્થળ અને ઓફિસમાં તમે તમારા ભવિષ્યને લઈને ઉત્સાહિત અનુભવશો. તમારી ઉપર અનેક પ્રકારની જવાબદારીઓ આવશે. પહેલાથી ચાલી રહેલા ઘણા કામો પૂરા થશે. કોઈ અધિકારી સાથે વિવાદ પણ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને થોડો તણાવ રહેશે. વિવાહિત જીવનમાં પણ મતભેદની સ્થિતિ સર્જાઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.